નંબર 4 ધ એડજસ્ટમેન્ટની અંદર પેજ નંબર 39 ની અંદર લેફ્ટ સાઈડની અંદર છેલ્લેથી બીજો પેરેગ્રાફ જોજો, શબ્દ બધા લખજો. અહીંયા આવીને ચેક કરવામાં જ્યારે આવે ત્યારે પછી એવું ન થાય કે એકડે એકથી બધું બીજી વાર લખવા બેસવું પડે. અહીંયા આવીને ચેક તો બધું થવાનું જ છે. તો શું કહે છે કે ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ અસેસ. જુઓ, શબ્દને ખાસ ફોકસ તમારે હવે કરવાનું છે, કેમ કે પરીક્ષાની અંદર જે કાંઈ શબ્દો આરે રમત રમવાની છે એ આ જ શબ્દો હશે, બહારના કોઈ શબ્દો હોવાના નથી. હવે અહીંયા જોઈએ તો અસેસ એટલે અસ્થિ. હે, આપણે કોઈ મૃત્યુ થયું હોય, કોઈ મોટી ઉંમરના લોકો છે, મૃત્યુ થાય આ તે વગેરે, તો આપણે એના અસ્થિ છે એનું એક કુંભ ભરી અને વિસર્જન કરવા જતા હોય છે, જે આપણી પરંપરા મુજબ, હે, આપણી સંસ્કૃતિ મુજબ. તો એ અસેસ કહેવાય. શું કહેવાય? અસેસ. તો કે ધ ડે વી હેડ ટેક નાનીસ અસેસ, કે જે એ દિવસે અમે નાનીના અસ્થિ લીધા હતા. હવે એટલે દૂર. ફોર ઇમર્સન્સ. જો અહીંયા એક શબ્દ પણ ઇમ્પોર્ટન્ટ બીજો આવે છે. શું છે કે ઇમર્સ્યો એટલે અસ્થિ વિસર્જન. શું થયું? અસ્થિ વિસર્જન. શું થયું? અસ્થિ વિસર્જન. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. કે એ દિવસે નાના સ્ટે એટલે રહેવું, લોકડ એટલે બંધ, ઇન ધ રૂમ અને રૂમની અંદર તેદી પણ એ નાના છે એ બંધ રહેતા. કેદી? કે જે દિવસે નાનીનું અસ્થિ વિસર્જન કરવાનું હતું, અસ્થિનો કુંભ હતો, એ કુંભ લઈ અને અસ્થિ વિસર્જન જેદી કરવાનું હતું તે દિવસે પણ નાના છે એ રૂમની અંદર લોક રહ્યા હતા. શું કહે છે? તે દિવસે પણ નાના લોક રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન. ગોનું થયું વેન્ટ. વેન્ટ એટલે જવું, ઇન એટલે અંદર. કે જ્યારે હું અંદર ગયો, વેન આઈ વેન્ટ ઇન, કે જ્યારે હું અંદર ગયો. આઈ ફાઉન્ડ એટલે જોવું, ગોતવું કે શોધવું વગેરે શબ્દનો મતલબ છે. હે, આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. હર એટલે સીનું હર થયું, તેણીના બેડમાં. એમ શું કીધું? બેડ એટલે એ પથારી. તો નાના શું કરતા હતા? જ્યારે ઓલા રૂમ છે, રૂમની અંદર બંધ થઈ ગયા અને એ બંધ થયેલા રૂમમાં જઈને જો જોવે છે તો નાના શું કરતા જોવા મળે છે? હે, બંધ થઈ ગયા છે તો નાના શું કરતા જોવા મળે છે? કે નાના છે એ બેઠા છે. શું કહે છે? નાના છે એ બેઠા છે રૂમની અંદર, અને નાની છે એના બેડમાં. શું છે? નાનીના બેડની અંદર એ અહીંયા પાસે એમનેમ બેઠા છે. He just touched. ટચડ એટલે સ્પર્શ કરવો. ધ અર્ન તો URN અર્ન એટલે કુંભ. અર્ન એટલે કુંભ. શું કહેવાય? અર્ન એટલે કુંભ. એન્ડ સેડ, હી જસ્ટ ટચડ, એને સ્પર્શ કર્યો કુંભને. જે અસ્થિનો આખો છે કુંભ હોય, રેખા અને એની અંદર એના અસ્થિ છે એ શું હોય? આખો એક કુંભ હોય. એ કુંભને ટચ કર્યો. એન્ડ સેડ, અને કીધું, ટેક હિમ અવે. અવે એટલે દૂર, તેને દૂર લઈ જાઓ. ઓલ માય લાઈફ.
કે મારી આખી લાઈફ, ઓલ માય લાઈફ, he just kept fighting with me. ફાઇટિંગ એટલે લડાઈ ઝઘડો. શું કહે છે? ઓલ માય લાઈફ he just kept fighting with me. અને આખી લાઈફ મારી એને શું કર્યું છે? મારી યારે ફાઇટિંગ જ કરી છે. શું કહે છે? આખી લાઈફ મારી યારે એને ફાઇટિંગ જ કરી છે, એટલે કે લડાઈ ઝઘડો જ કર્યો છે. પછી ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ. ગ્રેડ્યુઅલ એટલે બદલાવ. એક શબ્દ છે એ લખજો અહીંયા, જો ગ્રેડ્યુઅલ શબ્દ લખેલો છે તો ગ્રેડ્યુઅલ એટલે બદલાવ. ગ્રેડ્યુઅલ એટલે બદલાવ, કે ધ શિફ્ટ વોઝ ગ્રેડ્યુઅલ, કે એ શિફ્ટ થયા એમાં એને બદલાવ આવ્યો. એમ રૂમમાં શિફ્ટ થયા એમાં એનો બદલાવ આવ્યો. કે આઈ ડીડ નોટ પે મચ હીડ. આઈ ડીડ નોટ પે, પે એટલે ચૂકવવું, કે પે મચ હીડ. હીડ એટલે ધ્યાન. જોજો ખાસ, હીડ એટલે ધ્યાન. શું છે? હીડ એટલે ધ્યાન. હીડ એટલે ધ્યાન, કે આઈ ડીડ નોટ પે મચ હીડ, કે વધારે પડતું મેં ધ્યાન છે એ આપ્યું નહીં. ટુ ઇટ એટલે કે એમાં, કે ધેટ ફર્સ્ટ ડે, એ પહેલા દિવસે, ધેટ ફર્સ્ટ ડે. બટ લેટર, લેટર એટલે પછી. ઇટ બીકમ, બીકમ એટલે બનવું. મોર ઇવિડન્ટ, ઇવિડન્ટ એટલે સ્પષ્ટ. શું થાય? ઇવિડન્ટ એટલે સ્પષ્ટ, કે પછી એ સ્પષ્ટ થયું. એમ પહેલો દિવસ હતો તો એને એટલું બધું ધ્યાન છે એ આપ્યું નહીં. અને જેમ જેમ દિવસો ગયા લેટર, પછી શું બન્યું? સ્પષ્ટ બન્યું. પછી આખું ચિત્ર છે એ તો સ્પષ્ટ આવી જ જાય ને. માનો કે આપણે કોઈ ફેમિલી છીએ, એક ફેમિલીમાં રહીએ છીએ. હવે એક ફેમિલીમાં રહીએ છીએ તો પછી શું થાય? હે, આપણે ચલો એક દિવસ ન ખબર પડે કે એક બીજો વ્યક્તિ આપણો ભાઈ વગેરે છે શું કરે છે, પણ એમનેમ કન્ટિન્યુ સમય જતાં આપણે ખબર પડી જાય ને ઓરિજિનાલિટી, રિયાલિટી શું છે એ. કેમ કે એક પરિવાર, ઘરમાં રહેતા સભ્યનું આપને તરત ખબર તો પડી જ જાય. એટલે પછી દિવસો જતા લેટર, લેટર એટલે પછી, કે અમુક સ્પષ્ટ બન્યું. શું થયું? અમુક સ્પષ્ટ બન્યું. અનોધર ડે, બીજા દિવસે. શું કહે છે? અનોધર ડે એટલે કે બીજા દિવસે. આઈ કેચ, કેચ એટલે પકડવું. હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. નાનીની કપ સિરપ. નાની જે હતા એ શું હતા? એની આદત હતી, આગળ આવ્યું હતું, કપ સિરપ લેવાની. કે કપ સિરપ હોય આમ લઈ અને આમ પી જ લઈએ સીધી, બરાબર? એ દવા. તો કે અનોધર ડે, બીજા દિવસે. આઈ કેચ હિમ, કે ટેકિંગ, ટેકિંગ એટલે લેવું, ટેકિંગ એટલે લેવું. નાની કપ સિરપ, કે નાનીની જે કપ સિરપ છે એ લેતા પકડાઈ ગયા. નાના એ કપ સિરપ પીતા હતા. હી વોઝ મેઝરિંગ, મેઝરિંગ એટલે માત્રા અથવા તો પ્રમાણ. અહીંયા લખો શબ્દ મેઝરિંગ. મેઝરિંગ એટલે માત્રા અથવા તો પ્રમાણ. કે મેઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, ઇટ બાય ધ કેપફુલ. કેપ એટલે એ આમ જે ઓલા બોટલના રસનું ઢાંકણ હોય એની અંદર આગળ કેપ જે લખેલા હોય, કેપ, એ જ રીતના પ્રમાણમાં, કે આમ કેપ ફૂલ આમ માપીને. કેવી રીતના? એક્ઝેક્ટલી ધ વે નાની યુઝડ ટુ, એ જ રસ્તે કે જેવી રીતના નાની ઉપયોગ કરતા. જે રીતના નાની આમ માપ ભરતા, પ્રમાણ ભરતા, નાની છે એ આમ માપ ભરતા, બરાબર? એવી જ રીતના, સેમ વે, કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં, બરાબર? એક્ઝેક્ટલી ધ નાની યુઝડ ટુ. આઈ આસ્ક્ડ હિમ, આઈ આસ્ક્ડ હિમ, એને કીધું કે વોટ્સ ધેટ યુ આર ડુઈંગ,
કે તમે શું કરી રહ્યા છો, હે તમે શું કરી રહ્યા છો, કે વોટ્સ ધેટ, હે વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, કે તમે શું કરી રહ્યા છો. ત્યારે કે છે કે વોટ એમ આઈ સપોઝડ ટુ ડુ ધેન. સપોઝડ એટલે કે એમ જો કે, માનો કે, સપોઝડ એનું કોઈ નક્કી ન હોય, એમ જો કે, માનો કે, એવા રીતના ગુજરાતી ભાવાર્થ થાય કે ધીસ ડેમ્ન કપ જસ્ટ ડઝ નોટ લેટ અપ. ડેમ્ન, જો આ શબ્દ એક આવ્યો છે ડેમ્ન એટલે શું, કે ડામ્ન એટલે હલકટ, હે ડામ્ન એટલે હલકટ, કે ધીસ ડામ્ન કપ જસ્ટ ડઝ નોટ લેટ અપ. ડઝ નોટ એટલે નહીં, લેટ અપ એટલે જવું નહીં, કે આ હલકટ જે કપ છે એ જતો નથી. નાનાને પેલા લોકોએ પકડી લીધા ત્યારે શું થયું કે નાનાને પૂછ્યું કે આ તમે શું કરી રહ્યા છો, કપ સિરપ કેમ લઈ રહ્યા છો. ત્યારે નાના એને જવાબ આપે છે, જો ને આ શું કરું હું, તો કે આ હલકટ ડામ્ન એટલે હલકટ કપ, કે આ હલકટ કપ છે ડઝ નોટ લેટ અપ, જતો નથી. હલકટ આ જે કપ છે એ જતો જ નથી. તો ત્યારે શું કે છે, એક્ઝેક્ટલી ધ સેમ ટન, સેમ વસ્તુ, એક્ઝેક્ટલી ધ સેમ ટન ઓફ ફ્રેશ, એટલે કે એ જ શબ્દોમાં, ફ્રેશ એટલે એ વાક્ય, એમ જેમ નાની વાક્ય બોલતા ને આ કપ જતો જ નથી હલકટ, એવી જ રીતના સેમ નાના બોલ્યા, ધેટ નાની વુડ હેવ યુઝડ. જેવી રીતના નાની હતા એ ઉપયોગ કરતા અને બોલતા ને, શું કહે છે, જેવી રીતના નાની ઉપયોગ કરતા અને બોલતા, એવી જ રીતના સેમ રસ્તે, સેમ વે નાના પણ બોલતા કે આ હલકટ કપ છે એ જતો જ નથી. પેલી દવા પીતા હતા પેલા છોકરાએ પૂછ્યું ને ત્યારે, હી પુષ્ડ, પુષ્ડ એટલે થોભાવ, એ પુષ્ડ થ્રીવ, થ્રોનું થયું થ્રીવ, બરાબર, એનું ભૂતકુદાન છે ફેંકવું એમ. મી એ લુક એન્ડ સાઈડ, મને જોતા રહ્યા એન્ડ સાઈડ, અને બોલ્યા. શું કે છે, થ્રુ મી અ લુક, લુક એટલે જોવું, એન્ડ સાઈડ. વેન ધીસ બોટલ, કે જ્યારે, ધીસ બોટલ એટલે કે તે બોટલ, ગેટ્સ ઓવર, કે પૂરી થઈ જાય, ઓવર એટલે પૂર્ણ. વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, જ્યારે આ બોટલ પૂર્ણ થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, મને નવી લઈ આપજે. ગેટ મી અ ન્યૂ, ન્યૂ એટલે નવી, વન એક, મને નવી એક લઈ આપજે. આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, લિટલ એટલે થોડુંક, ટેકન એટલે અબેક એટલે ચોંકી જવું, કે મને આમ થોડોક આઘાત લાગ્યો એમ. નાના આવું કેમ કહે છે, આઈ વોઝ લિટલ ટેકન અ બેક, આઈ વોઝ અ લિટલ ટેકન અ બેક, કે થોડાક ચોંકી ગયા. આઈ હેડ નેવર, નેવર એટલે ક્યારેય નહીં, હે અહીંયા શબ્દ છે જુઓ, નેવર એટલે શબ્દ છે, નેવર શબ્દ તમને હંમેશાને માટે, ક્યારેય નહીં, આનો મતલબ આવો થાય. નેવર શબ્દ તમને અવારનવાર, વારંવાર, ગ્રામરની અંદર વગેરે જગ્યાએ આ શબ્દ છે ને તમને જોવા મળશે. દરેક જગ્યાએ વારંવાર આ શબ્દ છે એ તમને જોવા મળશે. કે આઈ હેડ નેવર હિયરેડ હિમ કફિંગ, કફિંગ એટલે ખાંસી, હિયરેડ એટલે સાંભળવું, કે મેં ક્યારેય આને ખાંસી ખાતા તો સાંભળ્યા નથી. નાનાને શું કહે છે, કે નાનાને મેં ક્યારેય ખાંસી ખાતા સાંભળેલા નથી. બટ પરંતુ ધીસ વોઝ નથિંગ કમ્પેરેડ ટુ ધ શોક. જો શોક, શોક એટલે આઘાત, શું થાય,
શોક, શોક એટલે આઘાત, હે? બટ ધીસ વોઝ નથિંગ કમ્પેરેડ ટુ ધ શોક, શોક એટલે આઘાત, હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. બટ ધીસ વોઝ નથિંગ, પરંતુ એ કાંઈ નહોતું કમ્પેરેડ એની કમ્પેરિઝનમાં. શું કહે છે? બટ ધીસ વોઝ નથિંગ, આ તો કાંઈ નથી, આ તો જે એને બધું જોયું ને અત્યારે કફનું ને એવું, એ તો કાંઈ નથી કમ્પેરેડ ટુ ધ શોક એટલે કે આઘાત, ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર, થોડાક દિવસો પછી મને જે મળ્યું ને એ તો આ કાંઈ ન કહેવાય એવું જોવા મળ્યું, એમ કહે છે. થોડાક દિવસો પછી એને જે આઘાત જોવા મળ્યો એની પાસે, તો આ આઘાત છે એ કાંઈ નથી એવું એને જોવા મળે છે. કે આઈ ટોલ્ડ હિમ, શું કે છે? મેં એને કહ્યું હતું કે ના ના, લેટ્સ ગો સલૂન, સલૂન એટલે હજામ. વાણંદની દુકાને વાળ કપાવા જાવ ને તમે, હે? ઈ સલૂન, બાર્બર, બિલ્લુ બાર્બર, વાણંદ બાર્બર સલૂન શું કહેવાય? વાણંદ કહેવાય. એટલે કે લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ ટુ અ હેર કટ, તમારે જરૂર છે, નીડ એટલે જરૂર, હેર કટ એટલે કે વાળ કાપવાની. શું કહે છે? કે યુ નીડ અ હેર કટ, તમારે વાળ કાપવાની જરૂર છે. લેટ્સ ગો ટુ અ સલૂન, આપણે સલૂન પાસે જઈએ, વાણંદ પાસે જઈએ. કેમ? કે તમારે હેર કટ કરવાની શું છે? જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ, શબ્દ જોજો ખાસ ત્યાં લખો, ઇન્સિસ્ટેડ આગ્રહ. ઇન્સિસ્ટેડ એટલે શું થાય? આગ્રહ. કે મેં આગ્રહ કર્યો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, ઇફ એટલે જો, કે યુ ડોન્ટ વોન્ટ એટલે ઈચ્છું, ટુ ગો તમે જવા ઈચ્છતા નથી, then I will call a barber home, બાર્બર એટલે વાણંદ, બાર્બર એટલે વાણંદ, તો હું વાણંદને ઘરે આવવા માટેનું કહું એમ. I will call a barber home, તો વાણંદને હું શું કરું? કે ઘરે આવવા માટેનું કહું. શું કહે છે? તો વાણંદને હું એવું કહું કે ઘરે આવો. પછી જો, he did not even bother, bother એટલે પરવા, ચિંતા આપણે કોઈક વસ્તુની કરતા હોય ને તો એ બોધર એટલે શું થાય? પરવા. he did not even bother to look at me this time, બોધર એટલે પરવા. he did not even bother કે મારી કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર, look at me this time, મને એ ટાઈમે જોતા રહીએ છે. look એટલે જો, at this time એ ટાઈમે. he began to shake his head, shake એટલે કે હલન ચલન. શું થાય? શેક હિઝ હેડ એટલે કે એનું માથું છે એ ધૂણાવવું, એટલે કે માથાના ઈશારેથી હા નાનો જવાબ દેવો, ના પાડવી કે હા પાડવી એવી રીતના, બરાબર? શેક હિઝ હેડ, શેક એટલે ધૂણાવવું એવું લખજો, એટલે કે કોઈ પ્રકારની હલનચલનની ક્રિયા. કે નો નો, ના પાડી, માથું લાવીને ના પાડી. હી વિલ કિલ મી, કિલ એટલે મારી નાખવું. શું છે? હી વિલ કિલ મી, કે એ મને મારી નાખશે. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ. શું કે છે? હી ડઝ નોટ લાઈક, એને નથી ગમતું કે માય હેર કટ શોર્ટ, કે મારા હેર છે એ શોર્ટ થઈ જાય, એને ગમતું નહોતું. હી ડઝ નોટ લાઈક માય હેર કટ શોર્ટ, કે મારા હેર શોર્ટ થાય એ નહીં ગમે. હી વિલ નેવર અપ્રૂવ, નેવર એટલે ક્યારેય નહીં, અપ્રૂવ એટલે સહમતિ, કે એ એમાં સહમતિ, અપ્રુવલ ક્યારેય નહીં કરે. આવું નાનાનું કહેવાનું થયું. શું છે? આવું નાનાનું કહેવાનું થયું. કે હિઝ ઇન્ટોનેશન વોઝ નાસલ. જો ઇન્ટોનેશન એટલે એક સમાનાર્થી શબ્દમાં કામ આવ્યો છે કે ઇન
ઇન્ટોનેશન એટલે કે શબ્દ વોઝ નાસલ, નાસલ એટલે નાક, એના શબ્દો છે એ નાકમાંથી નીકળતા હતા. શું કે છે? એના શબ્દો છે એ નાકમાંથી નીકળતા હતા. એક્ઝેક્ટલી લાઈક નાનીસ, એક્ઝેક્ટલી લાઈક નાની, કે સેમ નાનીની જેમ જ. શું કે છે? એના શબ્દો છે એ નાકમાંથી નીકળતા હતા, સેમ લાઈક નાની એટલે કે નાનીની જેમ જ. શું કહે છે? નાનીની જેમ જ નાકમાંથી નીકળતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની, એવું લાગતું હતું. ઇટ સીમ્ડ, સીમ્ડ એટલે લાગવું. મને એવું લાગે છે, એવું આપણે ઇંગ્લિશમાં લખવું હોય તો કે ઇટ સીમ્ડ, એવું લાગે છે. એઝ ઇફ ઇટ વોઝ નાની, એ નાની હોય, કે who was સ્પીકિંગ, કે જે બોલી રહ્યા હોય. એમ નાકમાંથી બોલતા નાના એટલે આમ એવું લાગતું કે આમ નાની બોલી રહ્યા છે. નાનીના અવાજમાં નાની મય બની ગયા હતા ને, નાના છે. કેમ કે એને એના મગજની અંદર એટલો બધો આઘાત લાગી ગયો હતો આ વસ્તુનો. નાનીનું મૃત્યુ થઈ જવું, એ નાનીના મૃત્યુનો બહુ જબરજસ્ત એને આઘાત લાગી ગયેલો હતો. નાની who was speaking. I moved back, I moved back a little worried, કે હું પાછો ફર્યો, લિટલ વરીડ, આમ થોડીક ચિંતા, થોડીક ચિંતાથી હું લિટલ બેક, એ પાછો વરે છે, કે છે કે લિટલ વરીડ. આઈ હેડ અ ફ્રેન્ડ, મારે ફ્રેન્ડ છે. શું કે છે? આઈ હેડ અ ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે, ડોક્ટર કેડી કામ્બલે, જેનું નામ છે એ યાદ રાખવું જરૂરી છે. ક્યાંક ક્વેશ્ચનિંગ ને ટ્રુ ફોલ્સ હોય ત્યાં કેડી કામ્બલે ડોક્ટર નામ યાદ હોય ને કંઈક બીજું બદલાવી દઈએ જેડી કામ્બલે, તો એ તમે એમ થાય કે આ સાચું જ છે, આવે જ છે, તમે એને ટ્રુ ફોલ્સમાં ભૂલ કરી બેસો. કેડી કામ્બલે યાદ રાખવાનું. શું છે? ડોક્ટર કેડી કામ્બલે. અ ફિઝિશિયનિસ્ટ એટલે કે મનોચિકિત્સક. આનો મતલબ થશે મનોચિકિત્સક, એટલે કે મગજની કોઈ પણ બીમારી હોય એ મગજનો વ્યવસ્થિતપણે અભ્યાસ કરી એનું સોલ્યુશન કરાવે એને મનોચિકિત્સક કહેવામાં આવે. બરાબર? તો કે ફ્રેન્ડ ડોક્ટર કેડી કામ્બલે અ ફિઝિશિયનિસ્ટ એટલે કે મનોચિકિત્સક. આઈ કોલ્ડ હિમ ઓવર, મેં એને કીધું. આઈ કોલ્ડ હિમ ઓવર, એને કહ્યું. હી ટોકડ ટુ નાના એટ લેન્થ, લેન્થ એટલે આમ લાંબુ. એને નાના જોડે વાત કરી ક્યાંય સમય સુધી, ઘણી વખત, ઝાઝી વાર. એમ અમુક ડૉક્ટર હોય ને, મોટી હોસ્પિટલોમાં આવું જોવા મળતું હોય. તમને કંઈક બીમારી હોય, તમને કંઈક ઓપરેશન કર્યું હોય, તમને કંઈક મગજનું ઓપરેશન, માથે ઓપરેશન કર્યું હોય, પછી એમ કહેતા હોય કે નેક્સ્ટ ટાઈમ દેખાડવા આવજો, બતાવવા આવજો. ત્યારે શું થાય કે એ ડૉક્ટર છે એ તમારી જોડે આમ લાંબી લાંબી વાતો જ કરે બધી, પણ એ લાંબી વાતોની અંદર એ તમારી ટ્રીટમેન્ટ ચાલતી હોય છે. હે, એ જાણે છે આના મગજમાં કાંઈ અસર નથી પડી ને, એનો પર્પસ હોય છે. વાત કરતા હોય છે એનો એ એક પર્પસ હોય છે. કે ટોકડ નાના એટલે નાનાને બહુ લાંબા સમય સુધી એની વાત કરી. ફોર અવર્સ એટલે કે કલાક. કે મોસ્ટ ઓફ ધ ટાઈમ, કે મોટા ભાગના સમયમાં, નાના કેપ્ટ ક્વાઇટ, ક્વાઇટ એટલે શાંત. નાના શું રહ્યા? શાંતિથી સાંભળતા રહ્યા, માથું ધુણાવતા જાય. હા, નાના શું રહ્યા? શાંતિથી સાંભળતા રહ્યા. હી ડીડ નોટ આન્સર, એને જવાબ ન આપ્યો. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડોક્ટર કામ્બલેસ ક્વેરી. ક્વેરીસ એટલે ક્વેશ્ચન. કે ડૉક્ટર
કામલેને ક્વેરી જેટલી એને પ્રશ્ન પૂછ્યા એ ક્વેરી એમ એનો મોસ્ટ ઓફ નાનાએ આન્સર આપ્યો નહીં. શું છે? મેજોરિટી મોસ્ટ ઓફ નાનાએ જવાબ આપેલો નહીં. બટ વેન હી ડીડ, પરંતુ વેન હી ડીડ હી સ્પોક લાઈક નાના નોર્મલી ડીડ. હે બટ વેન હી ડીડ, જ્યારે એને કીધું, હી સ્પોક એટલે બોલવું, લાઈક નાના, જેમ કે નાના, નોર્મલી ડીડ, જેમ કે નોર્મલી વાત કરતા હોય, એન્ડ હિઝ ઓન વોઇસ, એના પોતાના અવાજમાં. ઓન એટલે પોતાનું, ઓન એટલે પોતાનું. સમથિંગ એલ્સ, બીજું કાંઈક, કાંઈક બીજું એમ. સમથિંગ એટલે કાંઈક, એલ્સ એટલે બીજું. બીકમ એવિડન્ટ ટુ, એવિડન્ટ એટલે સ્પષ્ટ, આગળ શબ્દ મેં લખ્યો જ છે. એવિડન્ટ એટલે સ્પષ્ટ, કે બીજું પણ કાંઈક સ્પષ્ટ બન્યું. શું કહે છે? બીજું કાંઈક છે એ પણ સ્પષ્ટ બને છે. શું છે? કે વન ઓફ ધ ન્યુમેરસ ક્વેશ્ચન ધેટ ડોક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ, વન ઓફ ધ, એક કરતાં વધારે ક્વેશ્ચન ડોક્ટર કામ્બલે દ્વારા આસ્ક્ડ, એને કહેવામાં, પૂછવામાં આવ્યા. હી સેડ ધીસ ઓનલી સી કેન આન્સર, માત્ર ને માત્ર બધા જ પ્રશ્નનો જવાબ શું આપે છે? ધીસ ઓનલી સી, જોજો તેણી, સી કેન આન્સર, કે બધા જ પ્રશ્નનો જવાબ તેણી આપશે. શું કીધું? તેણી આપશે. શું કહે છે? બધા જ પ્રશ્નનો જવાબ તેણી આપશે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ, આઈ વિલ આસ્ક, હું તેને કહીશ, વેન સી કમ, તેણી જ્યારે આવશે. હવે તેણી તો ક્યારની મરી ગઈ છે, હે, તેણી છે એ તો ક્યારની મરી ગઈ છે. પણ આ નાના છે એને શું છે? મગજની અંદર એવો એક ગહેરો આઘાત લાગેલો છે કે હજી એ નાનાના મગજમાંથી જતું જ નથી. શું છે? નાના છે એને ગહેરો એવો આઘાત લાગેલો છે, એ હજી સુધી એના મગજમાંથી જતું જ નથી. એ આ મગજમાં જ છે કે તેણી આવશે ને જવાબ આવશે, પણ તેણી તો મરી ગઈ છે, તેણી ક્યારેય આવવાની નથી. ડોક્ટર કામ્બલે શોટ બેક, હે, ડોક્ટર કામ્બલે ટૂંકમાં પાછા વળે છે અને કહે છે કે વેર સી હેઝ ગોન, એ ક્યાં ગઈ છે? વેર એટલે ક્યાં, સી હેઝ ગોન, ગોન એટલે જવું, સી એટલે તેણી, તે ક્યાં ગઈ છે? વેર સી હેઝ ગોન, તે ક્યાં ગઈ છે? શું કહે છે? ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ, ધ એન્ડ્સ એટલે કે અંતે, ઓફ હિઝ લિપ્સ, લિપ્સ એટલે હોટ, કે કરલેડ, કરલેડ એટલે મરડવું. શું છે? કરલેડ એટલે મરડવું, કે એના હોઠ છે એ મરડવા લાગે છે. કે અપ અ લિટલ ઇન અ સ્માઇલ, આમ હરવેકથી ઓછી નાની એવી સ્માઇલથી એના હોઠ છે આમ મરડવા લાગે છે ને કહે છે કે ઓ સી ડઝ નોટ રિયલી એવર ટેલ મી, સી ડઝ નોટ રિયલી એવર એટલે ક્યારે નહીં, ટેલ મી હર વેરબાઉટ્સ, જો આ શબ્દ મહત્વનો છે, ઠેકાણા. વેર અબાઉટ્સ એટલે કે ઠેકાણા. વેર અબાઉટ્સ એટલે ઠેકાણા. શું કહે છે? કે ડઝ નોટ રિયલી એવર, એવર એટલે ક્યારેય નહીં, ખરેખર એને ક્યારેય, ટેલ મી હર વેર અબાઉટ્સ, એ વેર અબાઉટ્સ એટલે ઠેકાણા. થોડીક નાની એવી સ્માઇલ આપીને કહે છે ખરેખર એને મને કોઈ દી એના ઠેકાણા કીધા જ નથી, ક્યાં જાય છે. હે, નાનીના ઠેકાણા હોતા નહોતા એમ કહે છે નાના, એને મને કોઈ દી એના ઠેકાણા કીધા નથી કે હું અહીંયા જાઉં છું, ત્યાં જાઉં છું, ફલાણે જાઉં છું, ઢુકડે જાઉં છું.
કોઈ દિવસ આજ સુધી એમ કહે છે કે મને કોઈ એને એના ઠેકાણા કીધેલ નથી. ઓકે, તો આ વાત હતી આટલે સુધી આજની.